રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રદર્શનની કાર્યક્રમ યોજાયો। ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા તથા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ, મોડાસા શહેર ભાજપ સંગઠન પ્રમુખ વિપુલભાઈ તથા ટીમ, મહિલા મોરચા ટીમ તથા અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર ભાઈ બહેનો આ પ્રદર્શન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ પ્રદર્શનીને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા તથા અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં ભાજપના પૂર્વ પાર્ટીમાં થયેલ તમામ કાર્યક્રમોને સમાવી લેવામાં આવ્યા। સાથે સાથે તાલુકા ભાજપના સંગઠનના પ્રમુખો અને અન્ય ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોનો સ્વયં પરિચય ઉપસ્થિત સૌ ભાજપ કાર્યકરોની વચ્ચે આપવામાં આવ્યો। આ પ્રદર્શનીમાં ગત વર્ષોમાં ભાજપના થયેલ તમામ કાર્યક્રમોને સમાવી લેવામાં આવ્યા। સાથે સાથે પ્રેસ કોન્ફરન્સને પણ આ પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું। ભાજપ સંગઠનના અન્ય કાર્યક્રમને પણ આ અરવલ્લી ભાજપ કાર્યાલય કમલમમાં સભાખંડ ખાતે દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નવનિયુક્ત પ્રમુખોએ હાજર સૌ અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યકરોની હાજરીમાં પોતાનો પરિચય આપ્યો। અન્ય નવનિયુક્ત હોદ્દેદારોનો પણ આ સાથે પરિચય આપવામાં આવ્યો। મંચસ્થ મહાનુભાવો દ્વારા ભાજપના પ્રદર્શની તથા સંગઠનના કાર્યક્રમને બિરદાવી લેવામાં આવ્યો। નમનયુક્ત જિલ્લા પ્રમુખ ભાજપ શ્રી ભીખાજી ઠાકોર તથા અરવલ્લીને આંગણે પધારેલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નમસ્કાર। આજે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય પર પ્રદેશની સૂચના મુજબ જિલ્લામાં ભૂતકાળમાં થયેલા મોટા કામો, પછી સેવાનું કામ હોય, કોઈ મહાનુભાવ આવ્યા હોય અને કાર્યાલયના કોઈ પણ મોટા કામો થયેલા હોય એના ફોટોગ્રાફ્સ મૂકી અને આખી પ્રદર્શની તૈયાર કરવાની હતી અને અમે આખી એ પ્રદર્શની તૈયાર કરી છે અને અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય કૌશલ્યા કુંવરબાના સાથે અમે આ પ્રદર્શનીનું આજે અમે ઓપનિંગ કરીને ખુલ્લી મૂકી છે જિલ્લાની કાર્યકર્તાઓ માટે, પ્રજા માટે। અને એમાં અમે વિશેષ આવડા 2 દિવસ અગાઉ અમારા 8 મંડળના તમામ હોદ્દેદારોને અમે જાહેર કરેલા અને વિશેષ કરીને અમે તમામ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અમે અહીંયા બોલાવ્યા છીએ અને અમારા જૂના કાર્યકર્તા પણ બોલાવ્યા છીએ। આ રીતે અમારા જિલ્લાની આ પ્રદર્શની આજે ખુલ્લી મૂકવામાં આવી છે।